પરખ પરસ પદ હોય ન્યા। मेरे सद्गुरु चरणों री मस्तक लाग रही, मेरे गुरु चरणों री धूल मस्तक। अरे लाग रही हो, लाग रही, लाग रही हो, लाग रही, मेरे गुरु चरणों री मस्तक लाग रही, मेरे सद्गुरु चरण। लाग रही हो, लाग रही, लाग रही हो, लाग रही, मेरे सद्गुरु चरणों री मस्तक लाग रही, मेरे गुरु चरणों री धूल मस्तक लाग रही। लाइन में થઈ લાઈન માં થઈ બધા
જે આવી જાઓ તમે તમારું કોણ આરતી આવો કરાવી દાતાનું નામ ખબર નથી ને 650 વર્ષ થઈ ગયા કબીર સાહેબ ના આજે પણ આપણો ઉત્સવ મનાવીએ ને એ સંતની એનો પ્રતાપ છે. આપણા બાપ દાદાનું નામ ખબર નથી. 650 વર્ષથી આ તપસ્યા ચાલે છે ને અને આવી રીતે ચાલવાની છે. શ્રીમદ ભગવદ ગીતામાં લખેલું છે અને એક આપણા ધર્મશાસ્ત્ર પણ કહેલું છે કે ચંદ્ર સૂર્ય છે ને આપણે બધા કહીએ કે ચંદ્ર સૂર્ય છે. જીવન કેવી રીતે જીવાય એ સંત કબીર સાહેબ કહ્યું. ભગવાન સદગુરુ હું તો પૈસા દઉં છું. એ છોકરો કબીર સાહેબની જોડે વેકથી બાપજી કહ્યું તું 2 દિવસ પછી આવજે. છોકરો 2 દિવસ પછી કાશીમાં ખુલ્યા નથી. એમની શિષ્યા હતી એમને કહ્યું અને આ બપોરનો ટાઈમ હતો પાછું તને ખબર નથી. Thank you.
અરે લખ ચોરાસી કોજી અરે જમ ફહે તોય નિરવાય ઉન સંતન કે સંત હરે હરે સાત મોર નહીં પાડો હરે હરિ હર જય હો કેટલા સમય સુધી નિર્ણય કરી સિકંદર લોધી એમના સમય નારાયણ સીતારામ કેમ કે બધા મારા ભગવાન છે જન સારી ચોપડીઓનું અધ્યયન કરો બીજાને તો મુસલમાનોના 1 કરોડ બીજા સાઈડમાં હશે ઈસાઈઓને બાઇબલ અને ઇઝરાયલીઓને 3% અને આપણે તો ભગવાન રામને વખતની રામાયણ કમ સે કમ 10,000 વર્ષ વધારે જૂની હશે શ્રી ભગવાન કૃષ્ણની મુક્તિ જે ગીતા નીકળી યાને 5,000 વર્ષથી ઉપર થઈ ગયા પણ આજ આપણે જો ગીતા રામાયણ વાંચીએ તો એમ લાગે છે કે કાલે થયા હતા કે આ મહાપુરુષોની વાણી એટલી પ્રબળ શક્તિશાળીથી આપણે હૃદયને સપ્રસ કરે છે વાણી સુનતે સદગુણ ઉપજા દુર્મતિ ગયો મારી કરમ ભરમ કે આડા ડુંગરા સારી વિપત નિવારી કરમ ભરમ દેવું એ તો આપણને લાગે કે હું ભાઈ છું આ પુરુષ છું વ્યવહારમાં કેવો પણ આત્માના તો ભાઈ છે ના પુરુષ છે શુદ્ધ બુદ્ધ ચેતન આત્મા સર્વે જ્યોતિ સુખ ધામ બીજો કહું કેટલો તો કર વિચાર તો પામ તો આ સર્વે આપણાને કોઈ પકડવું નથી કોઈ છોડવું નથી સમજવાનું છે રાત્રે બરોબર અને વેરડો પડવો એટલે આપણને એમ લાગે કે હાથ છે બીજાઈ જઈએ પણ તો જાય લાકડી ઉપર ખટખટાઈએ એટલે કોઈ ના હોય એમ આ સત્સંગથી આપણા ભરમ ભાગી જાય અને ભરમ ભાગી જાય એટલે અંદરની ચેતના જાગી જાય કાલ કર્યો કલ્પના સંત સમાગમથી જાય તાતી દુઃખ ભાગ્યો ફેરે સુખ में आए समाय એવો પ્રસંગ રાખવાથી સત્સંગ થાય ભોજનનો સારો ઉપયોગ થાય અને એટલા સંત આ તો મારા પર કૃપા કરીને આવ્યા છે નહીં તો મોટા મોટા તો બોલાયા પણ ના આવે આ તો મારો વાલો ચોનો ચોન પૂછતો હોય એક દાડો એક સીધો બંધ રામેશ્વર દેખજો પણ આ મોકામાં હાથમાં આવી ગયા એટલે મને પણ મગજમાં ખાર હતો હવે તો બોલાઈએ અમારા નર્મદરામ માણસાથી આવ્યા અને અમારા પેલા રમકડા સાધુ સારી રીતે સોમપુરી આ બધા આવ્યા છે હજી સોમપુરી બોલ્યા કે નથી બોલ્યા બધા બોલી ગયા એટલે બધાનો સારો સત્સંગ થયો સારા તમે આવ્યા અને પરમાત્મા પ્રેરણા કરશે બીજી વખતે મળશે એવો સત્સંગ કર્યો એટલે ઉમિયાનગરવાળાનો ધન્યવાદ છે અને પરિવાર
પત્નીઓને પણ ધન્યવાદ છે અને અમારા મોટે ભાગના કામ કરે છે આમ ઉભો કટપટી ઉભા ગમે તે જ્યારે થાક લાગતો નથી સારે જોઈએ તારે મજૂરીમાં વળગોટો રહે છે સતત યાર લોકો તો આય મળ્યા નહીં તો મન તો આશ્રમ તો એટલો કામ કરતા ના ભાવે પાછો અને હેડ તો જઈને કામ કરી દે આવો એક મંત્ર છે યા ભાઈ આપણે પહેલા નતા બેઠા નતા આ નામ સેવા સેવા છે એટલે પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે સૌ જીવનમાં આગળ વધો સારા ભાવ રાખ્યો અને સાથ આપજો તો એક બે વર્ષ પાછો અમારો તો આ ધંધો છે આ ભોપાલીનો માલ લાઈન વેચવાનો ધંધો છે એમાં મારો આ ધંધો સત્સંગ છે અહીંયા મેં જ્ઞાન ધ્યાન વૈરાગ સારા વિચાર ઉદય થાય આજ મારી ધંધો છે હાલ ગરમી છે એટલે હવે એટલો કોઈ મળીને વિરામ આપું જેમ જેમ સગવડ હોય પેટ ભરીને જમજો એને બગાડતા જરાય નહીં આ તમારું છે મારા બાપનો કોઈ કહેતે કોઈ નથી એટલે હાર પેટ ભરીને જમાવો સદગુરુદેવ કી જય સદગુરુ કબીર સાહેબ કી